નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે જોવાનું છે ધોરણ 10 ગણિત બહુપદીઓ ચેપ્ટર નંબર 2. એટલે હવે પૂરું થવા આવ્યું. આ તો ખાલી હું બોલા કેમ ફાઉન્ડેશન બાંધું છું. હવે આ જે ચેપ્ટર છે એનો સમજો તો લાસ્ટ લેક્ચર. હવે કોઈ આઈએમપી હશે તો એનો લેક્ચર છે આપણે આવશે, બાકી આ લાસ્ટ લેક્ચર. સ્વાધ્યાય 2.2 છે એમના જે મેન બે પ્રશ્નો છે એમના પેટા પ્રશ્નો છે, બસ એનો આ એક લાસ્ટ વિડિયો છે. પછી અહીંથી આપણું ચેપ્ટર છે અહીંયા ક્લોઝ થઈ જાય છે. હાલો તો 1 બાય 1 છે, જોતા જઈએ. ગણિત ધોરણ 10 બહુપદીઓ ચેપ્ટર નંબર 2 સ્વાધ્યાય 2.2. હવે દાખલા નંબર 1 એનો પેટા પ્રશ્ન નંબર 1, નીચેની દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. હવે જો આના જેટલા દાખલા છે ને એમાં બધાયમાં લખેલ નહીં હોય, મતલબ કે બધાયમાં છે આપણે શૂન્ય અને એમના સહગુણકો વચ્ચેનો છે સંબંધ છે એ ચકાસવાનો છે. હવે આપણે ધીમે ધીમે આગળ છે વધતા જાવ, બરાબર? તો p of x આપણી બહુપદી શું આપી છે? દ્વિઘાત બહુપદી p of x બરાબર x² - 2x - 8. મેં તમને કીધું અહીંયા કઈ ન હોય તો 1 હોય તો 8 એકુ 8, પણ 8 કેવા છે? માઇનસ. અહીંયા આપણે સાઈડમાં જોતા જાવ, -8 ગુણ્યા 1 એટલે કે -8 આવ્યા. હવે -8 ના એવા ભાગ પાડો કે વચ્ચે મધ્યમ પદ -2 આવવું જોઈએ, બરાબર? એમનો સરવાળો કરો, બાદબાકી કરો, એની યાર કોઈ લેવા દેવા નથી. અને એની જ બે સંખ્યાનો ગુણાકાર પાછો -8 આવવો જોઈએ. તો શરૂઆતમાં જ 4 દૂને 8. જો હવે આમાં તમે 2 ને માઇનસ રાખશો તોય 8 તો માઇનસ આવી જાય, 4 ને માઇનસ રાખશો તોય 8 માઇનસ આવી જાય. પણ ઈ કોને રાખવા, ઈ એના માટે તમારે અહીં જોવું પડશે. તો 4 ને રાખવા પડશે. શું કામ? જોવો તો -4 + 2 એટલે કેટલા આવે? -2 આવી ગયા. તો કઈ સંખ્યા આવી એવી બે કે જેનો ગુણાકાર -8 થાય અને એનો સરવાળો બાદબાકી છે -2 થાય? 4 અને 2. તો અહીંયા લખો x² માઇનસ અહીંયા 0 કરી દો, p of x બરાબર 4x પ્લસ 2x માઇનસ 4 ગુણ્યા 2, 0 બરાબર. આમાંથી x સામાન્ય નીકળે. જોવો તો x હું સામાન્ય કાઢું તો કેટલા વધશે? x માઇનસ 4. આમાંથી 2 સામાન્ય કાઢું તો કેટલા વધે? x માઇનસ કેટલા વધે? 4 બરાબર 0. હવે બે માંથી કોણ સામાન્ય નીકળશે? જોવો તો x માઇનસ 4. x માઇનસ 4 ને સામાન્ય કાઢું તો વધે કોણ? x પ્લસ 2. તો આ બે નો ગુણાકાર 0 ક્યારે થાય? કાં તો આ 0 હોય ને કાં તો આ 0 હોય. તો x માઇનસ 4 બરાબર 0 અથવા x પ્લસ 2 બરાબર 0. તો x માઇનસ 4 બરાબર 0 છે, 4 માઇનસ છે, બરાબર ની આ બાજુ આવે તો x બરાબર +4, 2 આ બાજુ પ્લસ છે, આ બાજુ આવે તો -2. તો આલ્ફા બરાબર 4, બીટા બરાબર -2 મળી ગયું. હવે આપણે એના સંબંધ છે ચકાસીએ, કેવા બેયના સંબંધ છે જોઈએ, સારા છે ખરાબ છે. આલ્ફા પ્લસ બીટા એટલે કે આલ્ફા 4 બીટા -2, 4 - 2. તો આલ્ફા પ્લસ બીટા મને શું મળી ગયું? +2. 4 માંથી 2 જાય તો 2 વધે. આલ્ફા ઇન્ટુ બીટા તો 4 ગુણ્યા -2 કેટલા જવાબ આવશે? આલ્ફા ઇન્ટુ બીટા -8 મળી ગયા. હવે આપણે એના વચ્ચેનો જે સંબંધ છે સહગુણકો વચ્ચેનો, એના આધારે મારે ચકાસવા છે. આલ્ફા પ્લસ બીટા શું છે? -b ના છેદમાં a. તો abc પાછા કેવા પડશે ને? અહીંયા કઈ ન હોય તો 1, આ આપણો a, અહીંયા -2 b અને -8 આપણો c થઈ ગયું. હવે મૂકો -b તો જોઈજો -b એટલે અહીંયા b ની જગ્યાએ -2 તો હતા, આ નિશાની સૂત્રની છે. a એટલે કેટલા છે? 1, તો અહીંયા મૂકી દો 1, તો માઇનસ માઇનસ પ્લસ. તો આલ્ફા પ્લસ બીટા શું મળી ગયું? 2 છેદમાં 1 ના લખો તો
ચાલે. આ થઈ ગયું. હવે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ. તો સી કેટલા છે જો તો -8. સી કેટલા છે -8 છેદમાં 1. તો આલ્ફા ઇન્ટુ બીટા શું મળી ગયા -8. જો છે બે સેમ. તો આ તો એમના બે સહગુણકો વચ્ચેનો સંબંધ. હવે બધા દાખલા આવા જ આવશે બરાબર. આપણે ફટાફટ જોતા જઈશું. ક્યાંય એવું લાગે તમે રૂકો છો અટકો છો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જાણી લેવું કે અહીંયા અટકીએ છીએ તો આને કેમ સોલ્વ કરવું. તો હવે જો 4 એકુ 4 છે. તો 4 એકુ 4 છે તો આને બે રીતે થાય. બે રીતે કરવો હોય તો બે રીતે, આ રીતે કરવો હોય તો આ રીતે. તો પહેલા તો p ઓફ s લખવું પડશે. જો અહીંયા s છે એટલે 4s² - 4s + 1. અહીંયા આપણે કરી દઈએ એના ભાગ 4 ગુણ્યા 1 એટલે 4 એકુ 4 પ્લસ જ છે. હવે એવી બે સંખ્યા શોધો કે જેમનો ગુણાકાર છે +4 આવે અને સરવાળો બાદબાકી -2 આવે. તો આ સીધું છે 2 ગુણ્યા -2 +4 આવ્યા, -2 અને -2 -4 આવ્યા. થઈ ગયું. નાનું ડાયરેક્ટ છે વર્ગમૂળ વર્ગવાળી રીતે કરી શકો તમે. પૂર્ણ વર્ગ છે જો ખ્યાલ આવે તો, નહીં તો પછી આ રીતે જ કરી દો. બરાબર p ઓફ s બરાબર 0. 4s² અહીંયા 2s - 2s વત્તા 1. તો જો આમાંથી 2s સામાન્ય બે માંથી નીકળે તો 2s સામાન્ય કાઢું તો અહીંયા વધ્યા કોણ 2s - 1. આમાંથી -1 કાઢો તો અહીંયા કોણ વધ્યા 2s - 1. સોરી બરાબર 0 આ બાજુ છે. હવે આ બાજુ લઈ લેશું બરાબર 0. હવે આ બે માંથી કોણ નીકળશે 2s - 1. તો વધ્યું કોણ 2s - 1. થઈ ગયો બેયનો વર્ગ. તો આ બરાબર ની આ બાજુ છે બેયનો ગુણાકાર 0 છે તો આપણે શું થાય 2s - 1 બરાબર 0 અથવા તો 2s - 1 બરાબર 0. આ બે એક આ બાજુ જાય તો કેવા થઈ જાય પ્લસ. બે આ બાજુ ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો s બરાબર 1/2 એટલે આલ્ફા બરાબર 1/2. હવે અહીંયા એવી જ રીતે જ આવશે ને. અહીંયા s બરાબર શું આવશે 1/2 જ આવશે. તો બીટા બરાબર શું આવ્યું 1/2. આલ્ફા અને બીટા મળી ગયું. તો આલ્ફા ને બીટા મળી જાય પછી આલ્ફા પ્લસ બીટા કરો તો શું થાય 1/2 પ્લસ 1/2. તો અડધો ને અડધો કેટલો થાય આખો. હવે આલ્ફા ઇન્ટુ બીટા તો 1/2 ગુણ્યા 1/2. તો અંશનો અંશ હારે ગુણાકાર 1 1 1 ને 2 દુ 4 થઈ ગયું. હવે આપણે એના સહગુણક સાથે સંબંધ ચકાસવો છે. તો સહગુણક સાથે જોવું હોય તો આને કહી દો a અને b અને આ c. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. તો અહીંયા -4 છે અને નિશાની આગળ માઇનસ ની એમનમ છેદમાં a એટલે 4. આ માઇનસ માઇનસ પ્લસ 4 4 ઉડી ગયા વધ્યો 1. તો આલ્ફા પ્લસ બીટા શું મળી ગયો 1. થઈ ગયું ક્લિયર. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં 1. તો c ના છેદમાં c એટલે કેટલા છે 1 છેદમાં a એટલે કેટલા છે 4. તો આલ્ફા ઇન્ટુ બીટા કેટલા થશે 1/4. થઈ ગયું ક્લિયર. આ રીતે જે બધા દાખલામાં આપણે ચેક કરવાનું છે. જોતા જઈએ 1 બાય 1. 6x² 3 - 7x. આ છે p ઓફ x. આ બાજુ વીએ છે થોડોક ઠંડો પવન આવે. p ઓફ x બરાબર 6x² - 3x સોરી -3 ને -7x. તો આને હરખું કરવું પડશે ને. p ઓફ x બરાબર 0 હોય અને આને સરખું કરો 7x ને અહીંયા લઈ લો તો 6x² - 7x - 3 બરાબર 0. હવે જેમ આપણે કરતા હતા એ રીતે જ 6 ગુણ્યા -3
6 ગુણ્યા -3 એટલે શું થાય? 6 તેરી -18. હવે 18 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો બાદબાકી છે મધ્યમ પદ એટલે કે -7 આવી જાય. તો 6 તેરી 18. બીજું કયું થાય? 9 દુ 18. હવે જો માઇનસ તો તમે આને કરશો તોય આવી જાય, પણ મારે -7 લાવવા હોય તો કોને માઇનસ કરવા પડે? 9 ને. તો -7 આવે. થઈ ગયું? ફટાફટ મૂકો કિંમત. 6x² -9x પ્લસ 2x અને -3 બરાબર 0. હવે જુઓ તો આ બે માંથી સામાન્ય નીકળશે 3x નીકળશે. તો 3x ને હું સામાન્ય કાઢું તો અહીંયા વિધા કોણ? 2x. 3 દુ ને 6 અને અહીંયા વિધા કોણ? 3. આમાંથી સામાન્ય કાંઈ નહીં નીકળે, +1 જ નીકળશે. તો +1 કાઢું તો અહીં એમને વધે 2x - 3 બરાબર 0. બે માંથી જો આ સામાન્ય નીકળે, 2x - 3 સામાન્ય કાઢું તો અહીં વધ્યું 3x + 1 બરાબર 0. હવે આ બે 0 ક્યારે હોય? કાં તો 2x - 3 બરાબર 0 હોય અથવા 3x + 1 બરાબર 0 હોય તો નીકળે. તો 2x બરાબર આ બાજુ આવે તો પ્લસ x બરાબર શું થાય? 3/2. એટલે આલ્ફા મળી ગયો 3/2. હવે અહીંયા શું થાય? 3x બરાબર -1 અને આ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો બીટા શું મળી ગયો? -1/3. તો પાછું અહીંયા આલ્ફાનો અને બીટાનો સંબંધ એ ચેક કરવાનો ને. તો આલ્ફા પ્લસ બીટા, આલ્ફા અને બીટાનો સરવાળો 3/2 -1/3 થાય ને, પ્લસ માઇનસ માઇનસ. તો આનો આની સાથે, આનો આની સાથે ને આ બેનો અંદર અંદર. તો શું થાય? 3 તેરી 9, 2 એકુ 2, 3 દુ 6. તો શું આવશે? 7/6. કોણ? આલ્ફા પ્લસ બીટા. આ વખતે ઊંધો ગણતા આવ્યા આમ. હવે આલ્ફા ઇન્ટુ બીટા તો 3/2 ગુણ્યા -1/3. 3 3 કેન્સલ, બીજું -1/2. તો આલ્ફા ઇન્ટુ બીટા શું આવ્યું? રેડી? હવે ચકાસી જો એ પ્રમાણે આવે છે. તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. તો આને કહી દો ને a. જો b આ છે, ભૂલ ન કરતા. b એટલે શું છે? -7. a એટલે શું છે? 6. તો માઇનસ માઇનસ પ્લસ 7/6. કોણ આવ્યું? આલ્ફા પ્લસ બીટા. હવે આલ્ફા ઇન્ટુ બીટા c/a. તો c કેટલા છે? -3 છેદમાં a કેટલા છે? તો કે 6. 3 દુ 6. તો આલ્ફા ઇન્ટુ બીટા -1/2. થઈ ગયું? બધાયમાં કોમન રીત જ છે, આમાં નવું કાંઈ આવતું નથી. પેલા બેયના શૂન્ય શોધવા. શૂન્ય શોધવામાં એક જ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે a અને c નો જે ગુણાકાર આવે ઈ છે એનો સરવાળો બાદબાકી કરો એટલે કે b પદ છે આવું જોઈએ. b એટલે કે આ જે મધ્યમ પદ છે એ આવું જોઈએ, 7x વાળું. ક્લિયર? હવે 4u² + 8u². તો p ઓફ u બરાબર 4u². જો રકમ હવે નથી બોલતો, બધા એમાં સેમ જ છે ને તમને ખબર જ છે શું શોધવાનું છે. p ઓફ u બરાબર 0 હોય તો 4u². એક મિનિટ. ઓકે, તો 4u² + 8u બરાબર 0. આમાંથી જુઓ તો 4u સામાન્ય નીકળે. તો 4u છે સામાન્ય કાઢું તો અહીં ખાલી u વધ્યું, પ્લસ અહીંયા શું વધશે? 2. હવે તમને ખબર છે આ બેયનો ગુણાકાર 0 ક્યારે હોય? કાં તો 4u બરાબર 0 હોય અથવા u + 2 બરાબર 0 હોય. તો આના છેદમાં આવે એટલે u બરાબર શું મળ્યું? અહીંયા 0.
અને અહીંયા u પ્લસ 2 છે તો 2 આ બાજુ આવે તો -2. અહીંયા હું મળ્યું -2 એટલે કે આલ્ફા બરાબર 0 ને બીટા બરાબર -2 થઈ ગયું. હવે આપણે ચકાસી લઈએ સરવાળો ને બાદબાકી પ્લસ સરવાળો ને ગુણાકાર. આલ્ફા પ્લસ બીટા તો 0 વત્તા ઓછા ઓછા થઈ જાય -2. આલ્ફા પ્લસ બીટા બરાબર શું મળ્યું -2 થઈ ગયું. અને આલ્ફા ગુણ્યા બીટા તો કે 0 ગુણ્યા -2 શું મળશે 0 મળશે. હવે એનો સંબંધ ચકાસી લઈએ. આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a એટલે કે -abc પેલા કરવા પડશે ને a b અહીંયા c કઈ નથી એટલે હું લખી દેવાનો 0. તો -b એટલે કે -8 માઇનસ ની આવી તો પ્લસ આવશે અને છેદમાં a કેટલા છે 4 દુ 8 અને આગળ માઇનસ ની નિશાની. આલ્ફા પ્લસ બીટા કેટલા મળી ગયા -2. હવે આલ્ફા ઇન્ટુ બીટા શું છે c ના છેદમાં a તો c કેટલા છે 0 છેદમાં ગમે એ મૂકો એ 0 જ થવાનું છે એટલે આખું શું થઈ ગયું 0. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. હવે ચેક કરી લેજો તમારી રીતે થઈ ગયું. નેક્સ્ટ t² - 15 દાખલા નંબર 1 નો 5મો t² - 15 p ઓફ t બરાબર શું છે t² - 15 તો p ઓફ t બરાબર 0 હોય તો શું થાય t² - 15 બરાબર 0 આવું થયું. 15 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. હવે બંને બાજુ વર્ગમૂળ કાઢો તો કોઈનું વર્ગમૂળ નીકળે આ તો આનો t નું તો નીકળી જાય t² છે એટલે કોઈનું વર્ગમૂળ નીકળે તો પ્લસ ને માઇનસ બે આવી તો તમને ખ્યાલ હશે કેમ કે માઇનસ કોઈ સંખ્યા હોય -1 નો વર્ગ કરો અને +1 નો વર્ગ કરો માઇનસ નો +1 આવશે અને પ્લસ નો +1 આવશે એટલે એનું વર્ગમૂળ કાઢો તો પ્લસ એ હોઈ શકે અને માઇનસ એ હોઈ શકે એટલે કે આલ્ફા બરાબર વર્ગમૂળ 15 બીટા બરાબર માઇનસ વર્ગમૂળ 15. હવે બેનો સરવાળો કરી દો. આવો એક દાખલો આવી ગયો આલ્ફા પ્લસ બીટા બરાબર ઉદાહરણનો શાયદ હતો વર્ગમૂળ 15 માઇનસ વર્ગમૂળ 15 તો શું થયું આલ્ફા પ્લસ બીટા 0. હવે આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે આલ્ફા ગુણ્યા બીટા 15 વર્ગમૂળ અને -15 તો વર્ગમૂળ નીકળી ગયું અને માઇનસ ની નિશાની એટલે કે -15 આવ્યો આલ્ફા ઇન્ટુ બીટા. હવે એનો સંબંધ ચકાસીજો. સંબંધ ચકાસો એ પહેલા અહીંયા a પદ છે c પદ છે b નથી એટલે b ને હું લઈ લેજો 0. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a -b એટલે 0 અને એના છેદમાં a એટલે કેટલા છે 1 તો કેટલા આવશે આલ્ફા પ્લસ બીટા 0 ના છેદમાં ગમે એ હોય 0 જ આવે. હવે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a તો c કેટલા છે c છે -15 છે તો -15 છેદમાં a એટલે 1 આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -15 થઈ ગયું. બે જો સાબિત થઈ ગયું ને જવાબ છે સેમ જ આવશે. તમે આ રીતે સરવાળો કરો કે એના સહગુણક સાથેનો સંબંધ ચેક કરો જવાબ સેમ આવવો જોઈએ. જવાબ સેમ ન આવે તો આપણે તમે ક્યાંક મિસ્ટેક કરો છો એનો મતલબ એવો થાય. હવે 3x² - x -4 4 તેરીને 12 -12 આવ્યા ગુણાકાર -12 આવવા જોઈએ અને સરવાળો અહીં કઈ ન હોય તો -1 આવવો જોઈએ તો આમ નામ દેવા ગયો થઈ ગયું -1 4 તેરી 12 એને જ અવયવ આવશે. તો p of x બરાબર 0 હોય તો 3x² અહીંયા લખી દો +3x - 4x -4 બરાબર 0. આમાંથી 3x સામાન્ય કાઢો તો શું વધે x + 1 આમાંથી -4 કાઢો તો અહીંયા શું વધે x + 1 આ બે માંથી શું નીકળશે x + 1 વધ્યું હું 3x - 4 બરાબર 0. હવે આ બે નો ગુણાકાર 0 એનો મતલબ શું છે
કાં તો x+1 છે એ 0 હોય અથવા 3x - 4 છે એ 0 હોય. એક આ બાજુ આવે તો કેવો થઈ જાય માઇનસ, એ 4 આ બાજુ આવે તો કેવા થઈ જાય પ્લસ. 3 આની સાથે ગુણાકારમાં છે એક સાથે, આ બાજુ આવે તો 4/3. તો આલ્ફા બરાબર -1 અને બીટા બરાબર 4/3. તો ચેક કરી લો આલ્ફા ઇન્ટુ બીટા અને આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું છે -1 પ્લસ 4/3. તો અહીંયા લસા લેશે તો 3 × 3 કેટલા આવશે, સોરી +4 છે એટલે +1/3. શું આવ્યું આલ્ફા પ્લસ બીટા 1/3. હવે આલ્ફા ઇન્ટુ બીટા શું આવશે -1 ગુણ્યા 4/3. તો આલ્ફા ઇન્ટુ બીટા શું આવ્યું, આ માઇનસની નિશાની આને લાગી જાય અને એક સાથેનો ગુણાકાર, મૂળ સંખ્યા પોતે જ રહેવાની -4/3. હવે આપણે પહેલી રીતે જોઈ લઈએ, આલ્ફા પ્લસ બીટા -b/a ABC. જો -2 એટલે કે -1 છે છેદમાં a એટલે કેટલા છે 3, માઇનસ માઇનસ પ્લસ આલ્ફા પ્લસ બીટા બરાબર 1/3 આવી ગયા 1/3. આલ્ફા ઇન્ટુ બીટા c/a, c કેટલા છે તો કે -4, a કેટલા છે 3. તો આલ્ફા ઇન્ટુ બીટા શું મળ્યું -4/3. ક્લિયર? આ પણ તમને ચકાસી દીધો. આમાં પણ તમને કઈ ઇસ્યુ હોય તો કોમેન્ટ બોક્સમાં છે તમે કમેન્ટ કરી શકો છો. આ લાસ્ટ દાખલો હતો, કદાચ આગળથી છે તમારો દાખલા નંબર 2 ચાલુ થઈ જાય છે. આજે આપણે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો હતો એનો. હા, એ છેલ્લો જ હતો. દાખલા નંબર 2 સૂચના શું છે તો કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે, આ જે બે વસ્તુ આપેલી છે ને સરવાળો અને ગુણાકાર, આ સરવાળો છે ને આ ગુણાકાર છે, તો એના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવાનું છે. આ દાખલા એના કરતા પણ શોર્ટમાં પદ છે. તો અહીંયા શું આપેલું છે 1/4 ને આલ્ફા ઇન્ટુ બીટા -1. હવે જોવો તો આલ્ફા પ્લસ બીટા બરાબર લખાય શું -b/a. આવું લખાય? તો આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ આ લખી દઉં 1/4 બરાબર -b/a. આવું લખાય ને? અને આ માઇનસ હોય એનો મતલબ હું આમ આવું થયું. હવે અહીંયા જો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું લખાય c/a. આની જગ્યાએ શું છે -1. તો છેદમાં એની જગ્યાએ હું અહીં પેલા c/a લખી નાખો, એના અહીંયા કઈ ન હોય તો શું હોય 1 હોય. બરાબર? હવે અહીંયા આપેલું છે 1/4 અને અહીંયા એની જગ્યાએ કઈ આપ્યું નથી. બરાબર? તો હવે અહીંયા 4 આપેલો છે, એનો મતલબ આપણે શું સમજવાનો, એક જ મિનિટ, અહીંયા 1/4 અને અહીંયા -1 આપ્યા છે, તો અહીંયા આવું હોઈ શકે ને, કેમ કે 4 ઉડી ગયા. બરાબર? તો b બરાબર શું છે -1, a બરાબર શું છે 4, c બરાબર શું છે -4. થઈ ગયું? હવે આનું દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે ax² + bx + c બરાબર 0. આવું છે. abc ની કિંમત મૂકી દો. a બરાબર એટલે કે -1² પ્લસ b બરાબર શું છે, સોરી b છે -1 છે, તો a શું છે 4 -4x², સોરી આ પ્લસ છે, b કેટલા છે -1, તો -1x અને c કેટલા છે -4. સમીકરણ વ્યવસ્થિત લખી દો 4x² - x - 4 બરાબર 0. આ ટાઈપનું છે સમીકરણ આપણું
બનશે. ખાસ તો તમને જો અહીંયા ખાસ સી કેમ શોધવો ને અને એ કેમ શોધવું એ જ જોવાનું હતું. અહીંયા 1 હતો ને અહીંયા 4 હતો. બે જગ્યાએ અલગ ન હોય. અહીંયા 4 હોય તો અહીંયા 4 જ હોય. એટલે ઈ તમારે ખાસ જોવું પડે. વર્ગમૂળ 2 આ એ શું છે? આલ્ફા પ્લસ બીટા શું આપ્યું છે? વર્ગમૂળ 2 ને આલ્ફા ઇન્ટુ બીટા શું આપ્યું છે? 1/3. હવે આલ્ફા પ્લસ બીટા થાય શું? -b/a. તો આલ્ફા પ્લસ બીટા ની કિંમત શું છે? વર્ગમૂળ 2 છેદમાં કાંઈ ન હોય તો 1. તો -b/a. તો આ આવું હોઈ શકે? તો જ પ્લસ થાય ને, માઇનસ માઇનસ. હવે આલ્ફા ઇન્ટુ બીટા નું જુઓ તો અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા આવશે c/a અને આલ્ફા ઇન્ટુ બીટા શું આપ્યું છે? 1/3. અહીંયા જો a બરાબર કેટલા છે? 3. તો અહીંયા 3 હોઈ શકે ને a બરાબર? તો અહીંયા 3 હોય ને, આને 3 વડે ગુણો તો આને 3 વડે ગુણવા પડે. તો આ શું થયું? જો -3 વર્ગમૂળ 2 છેદમાં 3 બરાબર -b/a. અને અહીંયા શું છે? 1/3 બરાબર c/a. હવે જુઓ તો a બરાબર a બે જગ્યાએ સમાન થઈ ગયો. તો લખો પેલા a બરાબર 3, b બરાબર કેટલા છે? -3 વર્ગમૂળ 2 અને c બરાબર કેટલા છે? 1. a b અને c ત્રણેય મળી ગયા. હવે આપણી પાસે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c બરાબર 0. abc ની ખાલી કિંમત એમાં મૂકવાની છે. a એટલે 3 તો 3x², b એટલે -3 વર્ગમૂળ 2 અને c એટલે 1 બરાબર 0. ફરી વખત લખી દો 3x² -3 વર્ગમૂળ 2x + 1 બરાબર 0. આ આપણી દ્વિઘાત બહુપદી થઈ ગયા આના ઉપર. હવે આલ્ફા પ્લસ બીટા 0 અને આલ્ફા ઇન્ટુ બીટા વર્ગમૂળ 5. તો આલ્ફા પ્લસ બીટા શું થાય? -b/a થાય. પણ આલ્ફા પ્લસ બીટા અહીંયા તમને આપી દીધો છે 0. 0 બરાબર -b/a. હવે છેદમાં શું છે ને એના માટે આપણે અહીંયા જ રોકવું પડશે. આલ્ફા પ્લસ બીટા બરાબર c/a. તો આલ્ફા પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે ગુણ્યા. તો આની જગ્યાએ આપણે વર્ગમૂળ 5 આપ્યા છે. વર્ગમૂળ 5 બરાબર c/a. કાંઈ ન હોય તો 1 હોય. તો અહીંયા શું થયું? 1 હોય તો a બરાબર શું મળ્યું? 1. b બરાબર શું છે? 0 અને c બરાબર શું છે? વર્ગમૂળ 5. તો હવે કિંમત મૂકી દો. આપણી પાસે વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c બરાબર 0. abc ની કિંમત જ મૂકવાની છે. a બરાબર 1 એટલે એકડો લખતો નથી. b બરાબર 0 અને c બરાબર વર્ગમૂળ 5 બરાબર 0. હવે અહીંયા તમે જુઓ કે x² અહીંયા 0 છે, અહીંયા શું છે? 0. તો આ ગુણ્યા એટલે 0 થઈ ગયું. 0 + વર્ગમૂળ 5 બરાબર 0. ક્લિયર? તો આ થઈ ગઈ આપણી દ્વિઘાત બહુપદી. ક્લિયર? હવે ત્યાર પછી નેક્સ્ટ 1 અને 1 આલ્ફા પ્લસ બીટા બરાબર 1 અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1. તો આમાં સીધું લખવું હોય તો લખી શકો. આલ્ફા પ્લસ બીટા ની જગ્યાએ લખો -b/a બરાબર 1. તો છેદમાં 1 પણ આ કેવો એક છે? માઇનસ. અને અહીંયા c/a. c/a બરાબર શું છે? 1. આના છેદમાં 1 હોય. હવે અહીંયા જો b શું મળ્યો તમને? -1. a શું છે? 1 અને c શું છે? 1. આ ફટાફટ થઈ જાય કેમ કે ax² + bx + c બરાબર 0. abc ની જગ્યાએ એક એક મૂકી દો તો અહીંયા x² અહીંયા માઇનસ છે એટલે -x અને +1 બરાબર 0. આ થઈ ગઈ તમારી બહુપદી. આ હાવ શોર્ટમાં પતી ગયો કેમ કે 1 1 હતા એટલે.
હવે ત્યાર પછી આલ્ફા પ્લસ બીટા બરાબર -1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા +1/4. આના બરાબર શું લખાય? -b/a -1/4 એટલે આ b આમ થઈ ગયો ને. રેડી? હવે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું લખાય? c/a. તો a બે જગ્યાએ કોમન દેખાય તમને. a બરાબર 4, b બરાબર શું છે 1 અને c બરાબર 1 થઈ ગયું. c બરાબર 1, b બરાબર 1. તો ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. abc ની કિંમત મૂકો. a બરાબર 4, 4x² પ્લસ 1x એટલે ખાલી x અને c બરાબર 1 તો બરાબર 0. આ થઈ ગઈ આપણી દ્વિઘાત બહુપદી. આ દાખલા શોર્ટમાં છે ને આ દાખલા ક્યાંય એવા મેજર ક્યાંય પૂછાયા નથી. એક જ દાખલો પૂછાયેલો છે. ખાસ કરીને જે સહગુણકના સંબંધવાળા છે એ દાખલા વધારે પૂછાયા છે. આલ્ફા પ્લસ બીટા બરાબર 4, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. તો અહીંયા આવશે -b/a બરાબર 4/1. અહીંયા c/a બરાબર 1/1. આવું લખી શકાય? હા. હવે જો b બરાબર અહીંયા માઇનસ ની નિશાની નથી તો અહીંયા માઇનસ ને અહીંયા માઇનસ આમ લખી શકો ને આવી રીતે. તો b બરાબર શું છે? -4. a બરાબર શું છે? 1 અને c બરાબર શું છે? 1. તો દ્વિઘાત સ્વરૂપે લખવું હોય તો ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. હવે a આપણી પાસે છે 1 એટલે ખાલી x². હવે b છે -4 તો -4x અને c છે આપણી પાસે 1 પ્લસ 1 બરાબર 0. આ હતી આપણી દ્વિઘાત બહુપદી. અને અહીંયા છે તમારું ચેપ્ટર પૂર્ણાહુતિ થાય છે આ ચેપ્ટરની. આમાં તમને કોઈ દાખલો, કોઈ થિયરી, કોઈ ટોપિક, આમાં ટોપિક એટલા બધા નથી. એક સહગુણક વાળો જ છે, ખાસ સમજો તો. આ સહગુણક આલ્ફા પ્લસ બીટા સહગુણકોનો સરવાળો અને સહગુણકો છે એમનો જે આલ્ફા અને બીટાનો ગુણાકાર છે એમની સાથેનો જે સંબંધ છે એમના દાખલા જ આપેલા છે. હવે આ જ રીતે આપણી ચેનલ સાથે બન્યા રહેજો. નેક્સ્ટ ચેપ્ટર છે ત્રીજું આવશે અથવા તો સંભાવના કયું આવશે એ કાલે તમને ક્લિયર થઈ જશે. આ ચેનલ છે એને વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ સો મચ.